હે ગાઈઝ, વેલકમ બેક ટુ ચકુની રસોઈ. અને આજે આપણે બનાવવાના છે એકદમ સરસ મજાની હેલ્ધી અને વેટ લૂઝ કરનારી રેસીપી. એટલે કે જો મહિનામાં કમસે કમ તમારે 4 થી 5 કિલો વજન ઉતારવું હોય ને, તો એવરી નાઇટ તમે આ રેસીપી ટ્રાય કરો. એટલે કે આ ડિશ બનાવો અને આને જ ખાઓ. સિરિયસલી જો વજન ઉતારવાનું ચાલુ ના થઈ જાય ને, તો મારું નામ બદલીને કંઈ પણ કરી શકો છો, હે ને. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો મેં લઈ લીધું છે દલિયા. આ ઘેવું દલિયા છે, એટલે કે જે ઘઉંના ફાળા હોય ને એ છે. તો આપણે વધારે નહીં, 1 થી 1.5 કપ જેવા આપણે ઘઉંના દળિયા લઈ લીધા. અને હવે એને પાણીમાં આપણે 2 થી 3 પાણીમાં ધોઈને સાઈડમાં પલાળવા માટે મૂકી દઈશું. હવે ઘી લઈશું. ઘીમાં આપણે એડ કરવાનું છે ઘી, ઓઇલ નહીં, ઘી એડ કરવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે જીરું એડ કરીશું. એની પાછળ આપણે હિંગ એડ કરીશું, કેમ કે હિંગ છે ને આપણા ગટ્સ હેલ્થ માટે બહુ બેનિફિશિયલ છે. હવે બહુ બધા વેજીટેબલ્સ, એટલે કે જે તમને વેજીટેબલ્સ ભાવતા હોય ને, મેં લઈ લીધી છે ગાજર, અનિયન, વટાણા, તમને જે વેજીટેબલ્સ ગમતી હોય અને જે હેલ્ધી હોય ને એ બધી આ કુકરમાં નાખી દો. એકદમ ફાઇન ચોપ કરીને નાખી દો. કટરથી મસ્ત કટ કરીને નાખી દો. હવે સરસ રીતે આને મિક્સ કરવાનું છે. અને જ્યાં સુધી આ મિક્સ થાય છે ને, ત્યાં સુધી આપણે એડ કરી લઈશું આની અંદર ટમાટો, એટલે કે ટામેટોને પણ આપણે ફાઇન ચોપ કરી દીધા હતા, એ પણ આપણે નાખી દીધા. ફરી એક વખત મિક્સ કરી લીધું છે. અને હવે આ સ્ટેજ ઉપર આપણે એડ કરી લઈશું મીઠું, કેમ કે મીઠું નાખશું એટલે ટેસ્ટ પણ આવી જશે અને આ બધી જેટલી પણ વેજીટેબલ્સ એકદમ ગળી જશે. અને હવે હળદર પાવડર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને થોડું આપણે એડ કરીશું મરચું, એટલે કે લાલ મિર્ચ, એટલે કે રેડ ચીલી પાવડર. હવે તમે તમારા સ્પાઇસીસ અકોર્ડિંગ રેડ ચીલીનો યુઝ કરી શકો છો. રેડ ચીલી યુઝ કરવાથી થોડું આની સ્પાઇસીનેસ વધી જશે, તો આને ખાવાની મજા આવશે. હવે થોડું પાણી એડ કરી લેશું અને આ બધા મસાલાને પ્રોપર આપણે કૂક કરીશું. તમને બિલીવ નહીં થાય, એટલે કે તમને બિલીવ નહીં થાય, રેસીપી ખાલી 7 મિનિટમાં બની જાય છે. એટલે કે એવરી નાઇટ હવે કોઈ ઝંઝટ જ નથી. તમારે વેટ લોસ કરવું છે અને બહુ વધારે વેટ લોસ કરવું છે ને, તો કમસે કમ અઠવાડિયામાં 4 વખત આ દલિયું ખાઓ. આ દલિયું નથી, આ દલિયું સૂપ છે, સિરિયસલી. હવે મેં આની અંદર બહુ બધું પાણી એડ કર્યું છે, કેમ કે આપણે આ દલિયાને સૂપમાં કન્વર્ટ કરવાનું છે. એટલે મેં કમસે કમ 4 ટાઈમ્સ પાણી એડ કર્યું, એટલે કે કમસે કમ 4 ગ્લાસ, અને દલિયાને એડ કરી લીધું. હવે સરસ રીતે આને આપણે બોઇલ કરવાનું છે. પહેલાં કુકરનું ઢાંકણ બંધ કરવાનું નથી. શું કરવાનું છે? બોઇલ કરવાનું છે. 5 મિનિટ સરસ રીતે આપણે બોઇલ કરી લઈશું ને, તો પ્રોપરલી આ એકદમ ગાઢું થઈ જશે. એના પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરીશું અને વધારે નહીં, ખાલી 2 વિસલ જ વગાડવાની છે. ખાલી 2 વિસલ. 2 વિસલ જેવી થઈ જશે તો કુકરનું જે ગેસ ફ્લેમ છે એને બંધ કરીને આપણે એની હવા નીકાળી દઈશું. કેમ કે જો આની અંદર એર રહેશે ને, તો આ દલિયું છે ને એકદમ વઘારેલું ભાત બની જશે, જે આપણે નથી બનાવવાનું. આપણે બિલકુલ આને એકદમ લિક્વિડ ફોર્મમાં બનાવવાનું છે. હવે સરસ મજાથી લીંબુ નિચોડી લો અને ફ્રેશ કોરિએન્ડર, એટલે કે ધાણાથી સજાવી દો. હવે આપણો આ દલિયા સૂપ એકદમ રેડી છે. બિલકુલ બસ આ જ રીતે બનાવો અને અઠવાડિયામાં રોજ ખાઓ, યા તો પછી અઠવાડિયામાં કમસે કમ 2 થી 3 દિવસ ખાઓ. વેટ લોસ ના થાય ને તો કહેજો. અને હું આ ખુદ પર્સનલી ટ્રાય કરી રહી છું અને મને ખૂબ જ ફાયદો છે. એટલા માટે મેં આ રેસીપી તમારા સાથે શેર કરી છે. તો હવે આ વિન્ટર સિઝનમાં સરસ મજાથી વેટ લોસ કરી લો. અને લગ્ન સિઝનની પણ સિઝન ચાલી રહી છે ને, તો બસ ફટાફટ પતલા થઈ જાઓ. અને તમે આ રેસીપી ટ્રાય કરો ને, તો મને કમેન્ટમાં આવીને જણાવવાનું ના ભૂલતા કે આ રેસીપી તમને કેવી લાગી. અને વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ પીઓ ખુશ રહો અને હા, જય શ્રી રામ.